जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो रुद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका. વાકપતિ શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રીમદ વલ્લભાચાર્યજીના અનુગ્રહથી તથા પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી નમતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ પૂજ્ય શ્રી કીર્તનકુમાર શાસ્ત્રીજીની કાનીથી આજે શ્રીમદ ભાગવતના શ્લોકોનું અવગાહન આપણે કરીશું. પ્રથમ સ્કંદમાં 6ઠ્ઠો અધ્યાય, એમાં છેલ્લા સત્સંગમાં 22મા શ્લોકનું અવગાહન શ્રી વલ્લભની કૃપાથી કર્યું હતું. નારદજી પોતે 5 વર્ષના બાળક માના મૃત્યુ પછી ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા છે. રસ્તામાં સમૃદ્ધ શહેરો પણ આવે છે, પર્વતો આવે છે, લોકો રહેતા હતા તે નેસડા પણ આવે છે, અગ્નિહોત્ર જ્યાં થતા હોય તે અગ્નિહોત્રી બ્રાહ્મણોના સ્થાનકો પણ આવે છે, ગાઢ જંગલ જ્યાં રાની પશુઓ રહેતા હતા, પર્વતો, આ બધું જોતાં જોતાં નારદજી આગળ વધ્યા અને થાક્યા, તરસ લાગી અને એક સરોવરના કિનારે પીપળાના વૃક્ષ પાસે આ બેઠા છે, સ્નાન કર્યું છે, જલ પીધું છે અને પીપળાના વૃક્ષને ટેકવીને સ્વસ્તિક આસનમાં હૃદયમાં જે પ્રભુ બિરાજતા હતા, પરમહંસોની કૃપાથી જે જ્ઞાન અને ભક્તિ પ્રભુએ આપ્યા હતા, એ જે પ્રભુ બિરાજ્યા હતા હૃદયમાં, એનું ધ્યાન ધરવાની શરૂઆત કરી. પ્રભુએ દર્શન પણ આપ્યા અને થોડી વારમાં પ્રભુનું દર્શન બંધ થયું. નારદજી વ્યાકુલ થઈ ગયા છે, ઊભા થઈ ગયા છે. ત્યારે એ નિર્જન પ્રદેશમાં આકાશવાણી થઈ છે, જે નારદજીના શોકનું શમન કરનારી હતી. અને નારદજીને કહી દીધું કે ભાઈ, આ જન્મે તો તું મારું દર્શન કરવા માટે
યોગ્ય નથી. કારણ કે રાગાદી દોષો હજી છે એ બધા જ્યાં સુધી પરિપક્વ ન થાય તો એવા કુયોગીઓને પણ મારું દર્શન દુર્લભ છે. આ છેલ્લા સત્સંગમાં આપણે ભગવદ્ કૃપાથી જોયું હતું. હવે પ્રથમ સ્કંદમાં 6ઠ્ઠા અધ્યાયનો 23મો શ્લોક આપણે બોલીશું. સકૃત યદ દર્શિતમ રૂપ મે તત્ કામાય તેન ઘ મત કામ શનકૈ સાધુ સર્વાન મુંચતિ ઈચ્છયાન. અહીંયા સંધિ જે સુધી છૂટી પડશે એમાં રૂપ મે તત્ કામાય, રૂપમ વત્તા એતત વત્તા કામાય, તે નઘ તે વત્તા અનઘ, અને સર્વાન મુંચતિ યુચ્છયાન એટલે સર્વાન મુંચતિ યુચ્છયાન. આ સંધિ વિચ્છેદ પછી દાદાજીએ જે અન્વય કર્યો છે તે આપણે 23મા શ્લોકમાં જોઈશું. આજે પણ જે ભગવાને આકાશવાણીમાં કહ્યું છે તેની સંગતિ માટે 3 શ્લોકો સાથે જોવા પડશે, 23, 24 અને 25. એટલે આમાં 23મા શ્લોકનો આપણે સંધિ વિચ્છેદ જોયો. હવે એનો અન્વય પણ આપણે 23મા શ્લોકનો જોઈ લઈએ. તો અનઘ એટલે નિષ્પાપ સંબોધન છે. હે નિષ્પાપ, યત એટલે જે, રૂપમ એટલે રૂપ, સકૃત એક વખત, દર્શિતમ બતાવ્યું, એતત એટલે એ, તે એટલે તમને, કામાય અભિરુચિ ઉત્પન્ન કરવા, મત કામ એટલે મારી ઈચ્છાવાળો, સાધુ એટલે સત્પુરુષ, સર્વાન એટલે બધા, યચ્છવાન હૃદગત વાસનાઓને, શનકૈહી ધીરે ધીરે, મુંચતી એટલે ત્યજી દે છે. આ અન્વયાર્થ જોયો. હવે આપણે 24મા શ્લોકને પણ જોઈ લઈએ કે આકાશવાણી આગળ શું કહે છે. સત સેવયા દીર્ઘયાપી જાતા મયી દૃઢા મતિ હિત્વા વદ્ય મિમં લોકમ ગંતા મંજન તામસી. સંધિ વિચ્છેદ જોઈએ તો સત સેવયા દીર્ઘ યાપી એટલે સત વત્તા સેવયા વત્તા અદીર્ઘ યા વત્તા અપી. બીજી પંક્તિમાં હિત્વા વદ્યમિમમ, હિત્વા વત્તા અવદ્યમ વત્તા ઇમમ, અને છેલ્લો શબ્દ મજ્જન તામસી એટલે મજ્જનનામ વત્તા અસી, મજ્જનતામ વત્તા અસી. ત્યાં હવે
અન્વયાર્થ જોઈ લઈએ. તો અદીર્ઘયા અપી એટલે અલ્પ સમયની પણ, સત સેવયા સત્પુરુષોની સેવાથી, મય એટલે મારામાં, દૃઢા એટલે દૃઢ, મતિહિ એટલે બુદ્ધિ, જાતા ઉત્પન્ન થઈ, અવદ્યમ એટલે નિંદિત, ઇમમ આ, લોકમ લોકને, હિત્વા ત્યજી દઈને, મજ્જનતામ મારા પાર્ષદપણાને, ગંતા અસી પ્રાપ્ત કરનાર થશો. આ 24મા શ્લોકમાં આપણે સંધિ વિચ્છેદ અને અન્વય જોયો. અને હવે એની સાથે જ 25મો શ્લોક પણ આપણે જોઈ લઈએ. મતિર્મયી નિબધ્ધેયમ ન વિપદ્ધેત કર્હિચિત પ્રજાસર્ગ નિરોધેપી સ્મૃતિશ્ચ મદનુગ્રહાત. ત્યાં સંધિનો વિચ્છેદ જોઈએ તો મતિર્મયી, મતિહિ વત્તા મયી. બીજી પંક્તિમાં પ્રજા સર્ગ નિરોધેપી એટલે પ્રજા સર્ગ નિરોધ અપી, મદ અનુગ્રહાત મદ અનુગ્રહાત. હવે એનો અન્વય જોઈએ તો મય એટલે મારામાં, નિબદ્ધા સ્થિર કરેલી, ઇયમ એટલે નિબદ્ધેયમ શબ્દની સંધિ છૂટી પડી, નિબદ્ધા વત્તા ઇયમ. તો નિબદ્ધા એટલે સ્થિર કરેલી ને ઇયમ એટલે આ, મતિહિ એટલે બુદ્ધિ, ચ એટલે અને, પ્રજા સર્ગ નિરોધે અપી પ્રજાના સર્જન રોકાણમાં પણ, સ્મૃતિહિ એટલે મારી સ્મૃતિ, કરહિચિત કોઈ પણ કાળે, મદ અનુગ્રહાત મારા અનુગ્રહથી, ન વિપદ્ધેત નાશ નહીં પામે. હવે આ 3 શ્લોકોની સંગતિ હોવાથી આપણે અનુવાદ સાથે જ જોઈ લઈએ 23, 24 અને 25મા શ્લોકનો. તો જે આકાશવાણી થઈ તે કહે છે કે હે નિષ્પાપ, એક વખત આજે સ્વરૂપનું દર્શન આપ્યું છે. તે દર્શનની અભિરુચિ ઉત્પન્ન કરવા માટે આપ્યું છે. કારણ કે જેમને મારી કામના થાય છે તે સત્પુરુષ હૃદયમાં રહેલા સર્વ રાગાદિકને છોડી દે છે. ટૂંક સમયની પણ સત્પુરુષની સેવાથી મારામાં તારી દ્રઢ બુદ્ધિ થઈ છે. માટે હવે આ દોષયુક્ત દેહને ત્યજીને તમે મારા પાર્ષદપણાને પામશો. વળી મારામાં દૃઢ થયેલી આ મતિ કોઈ પણ કાળે નાશ નહીં પામે, તેમજ મારા અનુગ્રહથી પ્રજા સર્જન અને પ્રલય સમયે પણ મારી સ્મૃતિ કાયમ રહેશે. ઠાકોરજી અહીંયા નારદજીને નિષ્પાપ કહીને કહે છે કે ભાઈ અહીંયા દર્શન મેં તને એક વખત આપ્યું છે, તું બીજી વખત પ્રયત્ન કરે છે પણ એમાં નિષ્ફળ રહ્યો. એનું કારણ
કે મારે એક જ વખત તને સ્વરૂપનું દર્શન આપવું છે. એ દર્શન આપવાનું પ્રયોજન શું છે? તો એ દર્શનથી તને મારા માટે અભિરુચિ ઉત્પન્ન થાય. એટલે તને મારામાં અભિરુચિ ઉત્પન્ન થાય એ માટે આ એક વખતનું દર્શન આપ્યું. આપણે લૌકિકમાં પણ જોઈએ કે એક સારી વસ્તુ ગમી ગઈ આપણને, તો એના માટે આપણે અભિરુચિ એને પ્રાપ્ત કરવાની થઈ જતી હોય છે. એટલે દર્શનની અભિરુચિ ઉત્પન્ન કરવા મેં તને આ સ્વરૂપ દર્શન આપ્યું. એટલે અભિરુચિ આપવી, અભિરુચિ કરવા માટે દર્શન આપવા એટલે શું થાય કે પેલી વ્યક્તિને પ્રભુ માટે કામના થાય. એટલે જેમને ઠાકોરજી કહે છે કે મારી કામના થાય છે, તે સત્પુરુષ હૃદયમાં રહેલા સર્વ રાગાદીને છોડી દે છે. એ ક્રમ બહુ સુંદર બતાવ્યો કે પ્રથમ દર્શન, એ દર્શનથી અભિરુચિ, અભિરુચિથી પ્રભુમાં કામના, અને પ્રભુમાં કામના થવાથી જે હૃદયમાં રહેલા રાગ વગેરે દોષો છે એને આપણે છોડી દઈએ. તો આ પ્રભુ તરફ જવાનો, પ્રભુને પ્રાપ્ત કરવાનો આ એક રસ્તો પણ અહીંયા આપણને સ્પષ્ટ જોવા મળે છે કે એક વખતનું દર્શન, એનાથી થયેલી અભિરુચિ, જે પછી એ દર્શન માટે ફરી કામના કરે, અને કામના થતાં જો સત્પુરુષનું હૃદય હશે તો એમાં રહેલા સર્વ રાગાદિક જે કષાય છે બધા, એ બધા હૃદય છોડી દેશે. પછી કહ્યું કે તે સત્પુરુષોની ટૂંક સમયની સેવા કરી છે. કારણ કે ચતુર્માસ, આમ તો 5 મહિના ત્યાં રોકાયા છે. આપણે શરૂઆતના આપણા વર્ણનમાં જોયું હતું, ચતુર્માસ ગાળવા આવેલા પણ રોકાયા છે 5 મહિના. તો એ જે મહાપુરુષો આવેલા હતા, પરમહંસો આવેલા હતા, એટલી ત્યાં સેવા કરી છે. એટલે ટૂંક સમયની તારી આ સેવા છે. પણ એનાથી શું થયું કે તારી બુદ્ધિ મારામાં દૃઢ થઈ ગઈ. આવું આકાશવાણી કે ટૂંક સમયની તારી સેવા, પણ મહાપુરુષોની સેવા હતી ને, એટલે પ્રભુની અંદર આ બાળ નારદની બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે. એટલે હવે આ દેહ તમારો અત્યારના દોષયુક્ત છે, તો એ દોષયુક્ત દેહને તમે હવે ત્યજી દેશો અને પછી તમે મારા પાર્ષદ બનશો. આમ ઠાકોરજીએ એક વરદાન પણ આપ્યું. એમની પ્રાપ્તિ કેમ કરવી એ પણ બતાવ્યું, અને એ પ્રાપ્તિની સાથે જ પાર્ષદપણું મળશે એ પણ વરદાન આપી દીધું. અને વિશેષમાં જે મહાવરદાન એ તો એ કે મારામાં તમારી મતિ દ્રઢ થઈ ગઈ છે. એટલે દ્રઢમતિ એવી છે, દ્રઢ કોને કહેવાય, જે કોઈ પણ કાળે નાશ ન પામે. એટલે ચાહે સૃષ્ટિનું સર્જન થતું હોય કે સૃષ્ટિનો પ્રલય થતો હોય, પણ જે તમારી આ બુદ્ધિ મારામાં દ્રઢ થઈ જાય એ કોઈ પણ કાળે નાશ પામશે નહીં. આ મારો અનુગ્રહ છે, અને અનુગ્રહથી તમને કાયમ આ મારી સ્મૃતિ તમને રહેશે. આવું આ આકાશવાણીમાં શું નારદજીએ સાંભળ્યું ત્યાં 23, 24, 25મા શ્લોકની સંગતિ હતી. તો ત્યાં દાદાજીએ તત્વસુધામાં જે શરૂઆત કરી છે, સત્કૃત શબ્દથી શરૂઆત કરી. તો એટલા માટે કે સકૃત એટલે એકવાર. તો નારદજીને વિચાર આવે છે, નારદજી કહે છે કે ભાઈ પ્રભુ આપે એકવાર જ દર્શન કેમ અમને આપ્યું, એકવાર દર્શન કેમ આપ્યું? તો એના સમાધાનમાં આ શબ્દો સાંભળ્યા કે મારા સ્વરૂપની કામના મારે જાગૃત કરવી હતી. એટલે મારા સ્વરૂપની કામના જાગૃત કરવા માટે એકવાર તને દર્શન આપી દીધા. અને ભગવદ દર્શન એ તો કામ નિવારણનું ઔષધ છે. એટલે એ સ્વરૂપની કામના કેવી છે
કે એ સ્વરૂપની કામના બીજા બધા જ કામ જે છે, પ્રભુ દર્શનની કામના સિવાયના જેટલા કામ છે એ બધા કામનું નિવારણ કરનારું જો ઔષધ હોય તો એ ભગવદ દર્શનની કામના છે. ગ્વાલીને કૃષ્ણ દરસસો અટકી વારંવાર પનઘટ જાવત શિર જમુના જલ મટકી. તો આ ભગવદ દર્શનની કામના જ એ બાકીના બધા જ કામોને નિવારી દે છે, એવું એ ઔષધ છે. પછી શબ્દ આવ્યો મત કામ શનકૈ સાધુ. એટલે અહીંયા એક શીખ દાદાજી આપે છે કે ઘણાને સાધુ થવું હોય છે, કંઈક પ્રસંગો બને સાધુ થઈ જઈએ, તો સાધુ ઉતાવળથી ન થવું. એટલે જ કપિલ ભગવાને મા દેવતીજીને સાધુના લક્ષણો ગણાયા છે કે સાધુનો સંગ એ તો મોક્ષનું દ્વાર છે, પણ એ સાધુને ઓળખવો પડશે માતારે. એટલે સાધુના લક્ષણો કપિલદેવજીએ જણાવ્યા છે. એટલે અહીંયા આ દાદાજી કહે છે કે સાધુ ઉતાવળથી ન થવું. દૂધનો ઉભરો આવે તો દૂધના ઉભરાની માફક જ પેલો જે વિરાગ આવ્યો હોય ને એ વિરાગ વિરમી જતા વાર નહીં લાગે. ઉતાવળથી જો સાધુ બનવાનો પ્રયત્ન કરીશું તો પેલા ઉભરાના જેવો હશે કે ઉભરો આવ્યો પણ સમી જતા વાર ન લાગે. એમ ઉતાવળમાં વિરાગ તો આવી ગયો, પણ એ વિરાગને વિરમી જતા શાંત થતા પાછો વાર નહીં લાગે. અને ઘર, ધન અને જીગર એની આગળથી વિરાગ ન આવે. સામાન્ય રીતે માણસને વિરાગ આવવાની ત્રણ વસ્તુ બતાવી: ઘર, ધન અને જીગર. તો આ ત્રણની આગ માણસને લાગતી જ હોય છે, પણ એનાથી વિરાગ નથી આવતો. તો વિરાગ કઈ રીતે આવે? તો એ તો હરિપદ પ્રભુનો અનુરાગ જ્યારે આપણે કરીએ, હરિપદમાં ભગવત ચરણમાં જો અનુરાગ થયો, પ્રેમ થયો, તો જ આ વિરાગ ટકે. બાકી ઉભરાની જેમ શમી જાય. એટલે હરિપદમાં અનુરાગ કરવો ખૂબ અગત્યનો છે, વિરાગ લીધા પહેલાં. અહીંયા બીજો શબ્દ વાપર્યો યચ્છયાન. તો આ શબ્દ બહુવચન છે. વ્રજવનિતાઓ પણ ગોપી ગીતમાં યચ્છયમ કહે છે, પણ ત્યાં એક વચન છે. જ્યારે અહીંયા બહુવચન યચ્છયાન બહુવચન વાપર્યું કારણ દાદાજી સમજાવે છે. કારણ કે બહુવચન એટલા માટે કે નારદજીને અનેક વાસનાઓ છે. ગોપીજનને તો એક જ વાસના હતી, પ્રભુ દર્શનની. નારદજીને તો અનેક વાસનાઓ છે. એટલે અહીંયા યુચ્છયાન એ બહુવચન શબ્દ વાપર્યો. જ્યારે ગોપીજનને તો કેવલ એક જ ઈચ્છા કામના છે પ્રભુ દર્શનની. એટલે અહીંયા યુચ્છયમ શબ્દ એક વચનમાં છે. એટલે આ જે આખો શબ્દ છે એ જ હૃદયમાં સુષુપ્ત દશામાં રહેલી અને એના પ્રલોભન પ્રસંગે જાગનારી વાસના, એના માટે યુચ્છયન શબ્દ વપરાય છે. તો યુચ્છયન શબ્દનો એક્ઝેક્ટ અર્થ એ છે કે હૃદયમાં સુષુપ્ત દશામાં કેટલાક વાસનાઓ રહેલી હોય, એના પ્રલોભનો રહ્યા હોય, તો એ અમુક પ્રસંગ જોઈ અને જાગૃત થઈ જતી હોય છે. આપણે જ્યારે 7મો સ્કંદ જોઈશું ઉતી લીલા, ત્યાં વાસનામાં આ જ વસ્તુ છે કે વાસના એ પણ બીજા જન્મમાં સાથે કેરી થતી હોય છે મનની અંદર, અને બુદ્ધિ પણ કેરી થતી હોય છે. તો આ બંને વસ્તુ આગલા જન્મમાં થાય છે કેરી, પણ જે વણપુરાયેલી ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ છે એ બીજા જન્મને યોગ્ય વાતાવરણ મળી જાય તો એ તરત બહાર આવીને પ્રગટ થતી હોય છે. મોટા મોટા ઋષિઓ પણ એ પોતે ચલિત થયા છે. આ બધા પ્રસંગો આપણા પુરાણોમાં જોવા મળે છે. તો આ બહુ સ્પેસિફિક શબ્દ છે યુચ્છયમ. એટલે હૃદયમાં સુષુપ્ત દશા, સુષુપ્ત છે પણ ગમે ત્યારે જાગૃત થઈ શકે. સુષુપ્ત દશામાં જે રહી છે અને એના પ્રલોભન પ્રસંગે, અને એ જ્યારે
યોગ્ય પ્રસંગ આવી ગયો ત્યારે જાગી જાય એવી વાસના એને યુચ્છયમ તરીકે ઓળખાવે છે. અને સત્સેવયા એની વાત કરી 24મા શ્લોકમાં. તો સત્પુરુષોની સેવા, તો સત્પુરુષોની સેવાને અહીંયા વાસનાના દાહ માટે સર્વોત્કૃષ્ટ સાધન માન્યું છે. એટલે જે આ યુચ્છયમ શબ્દ મૂક્યો, જે પ્રલોભન કરનારી વાસના, હવે એને જો બાળવી હોય તો એના માટે સત્સેવયા, સત્પુરુષોની સેવા એ જ આપેલી હૃદયમાં પ્રલોભન કરનારી વાસનાઓને બાળે છે. એટલે જ સત્પુરુષોની સેવા એ વાસનાઓને બાળવા માટે સર્વોત્કૃષ્ટ સાધન ગણવામાં આવ્યું છે. દેહ છૂટવામાં જો એટલે મહાપ્રભુજીની સાથે પણ પેલા બાલા અને બાદા વૈષ્ણવો રહેતા, મહાપ્રભુજીના વસ્ત્ર ધોવાની સેવા કરતા. એ સેવાથી એમના પોતાના દોષો ધોવાયા છે. આપણે વાર્તા સાહિત્યમાં વસ્તુ જોવા મળે છે. તો દેહ છૂટવામાં દેહગત દોષોના નિવારણ માટે જ નારદજીને વિલંબ થયો છે. અંતઃકરણ તો શુદ્ધ બન્યું છે, પણ દેહની સાથે જે દોષો લાગેલા છે, દોષા પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોત્થા, એ બધા જે ગણાવ્યા છે, એમ દેહ સાથે પણ જે દોષો છે, જેને દેહગત દોષો કહેવાય, એ દેહગત દોષોનું નિવારણ કરવું છે, માટે જ નારદજીને વિલંબ થયો છે. હવે દેહ દોષો પ્રથમ તો કર્મથી જ દૂર કરાય. આ દેહ દોષોને દૂર કરવા માટે કર્મ કરવું એ ખૂબ જરૂરી છે. અને મજ્જનતામ એટલે મારા પાર્ષદ બનવાથી સર્વ સુલભ થશે. એટલે દેહના દોષો પ્રથમ કર્મોથી દૂર કરો, પછી મારા પાર્ષદ બનો. શ્રી મહાપ્રભુજી પણ, ગુસાઈજી પણ, વૈષ્ણવ આવતા પહેલાં સ્નાન કરી આવો. એટલે બાહ્ય જે દેહના દોષો છે એ તો દૂર થયા ને, પછી નામ મંત્ર આપ્યો અને પછી બ્રહ્મ સંબંધ કરાયો. એટલે જે દેહગત સિવાયના દોષો પણ આ રીતે દૂર કર્યા છે. તો એ રીતે અહીંયા પણ આ બધા દોષો દૂર થશે ત્યારે તમે મારા પાર્ષદ બનશો, અને પાર્ષદ બનશો એ સાથે જ બધું તમને સુલભ થશે. તો અહીંયા ઠાકોરજીએ વરદાન આપ્યું છે, ઠાકોરજીએ આશીષ પણ આપી છે, અને ઠાકોરજીએ પ્રેમ પણ આપ્યો છે. તો દાદાજી અહીંયા કહે છે કે વરદાન, આશીષ અને પ્રેમ એ કોઈ દિવસ માગ્યા મળતા નથી હોતા, પરંતુ આપનારના દિલની પ્રસન્નતા સામે જેને આપવું છે એનામાં રહેલી ભક્તિ, ગુણ, તપ, આજ્ઞાપાલન અને શીલથી આ વરદાન, આશીષ અને પ્રેમ મળે છે. એટલે જે આપનાર છે એ આપનારના દિલની પ્રસન્નતા એ કઈ રીતે મળે? તો લેનારની ભક્તિ, એના ગુણ, એનું તપ, એની આજ્ઞાપાલન અને શીલ જે નારદજીમાં હતા. આપણે શરૂઆતમાં જ જોયું એને કઈ રીતે સેવા કરી છે. બાળક હોવા છતાં પણ ચંચળતા છોડી દીધી છે. રમકડા સાથે રમવાના દિવસો હતા પણ એ છોડીને આજ્ઞાનું પાલન કર્યું છે. અને કેવી આજ્ઞા કે કહેવું ન પડે કે તમે આ કરો. જળ જોઈએ એમ આજ્ઞા કરે તો એ જળ પીવા માટે છે કે જળ સ્નાન માટે છે, એ પણ નારદજીને વગર કંઈ સમજ પડી જતી હતી. આવી સુંદર સેવા નારદજીએ કરી છે. તો અહીંયા વરદાન પણ મળ્યું, આશીષ પણ મળી અને પ્રેમ પણ મળ્યો. તો આ 23, 24 અને 25 આ 3 શ્લોકની સંગતિ પછી હવે આપણે 26મો શ્લોક જોઈશું. એતાવદુક્ત્વો પરરામ તન્મહદ ભૂતમ નમો લિંગમલિંગમીશ્વરમ અહં ચ તસ્મૈ મહતાં મહીયસે શિષ્ણાવનામં વિદધે નુકંપિતમ. હવે એની સંધિ પહેલાં જોઈ લઈએ. તો 26મા શ્લોકમાં પ્રથમ પંક્તિમાં જ એતા વદુક્ત્વો
પરરામ એટલે એતાવત ઉક્તવા પર ઉપર રામ, એતાવત ઉક્તવા વત્તા ઉપર રામ, આ શબ્દની સંધિ છૂટી પડી. તન મહદભૂતમ, તો ત્યાં જે સંધિ વિશે આપણે કરીશું તેમાં તત અહમ અદ્ભુતમ, પછી નમો લિંગ મલિંગ મીશ્વરમ, તમો લિંગમ વત્તા અલિંગમ વત્તા ઈશ્વરમ, શિષ્નાર વનામમ, શિષ્નાર વત્તા અવનામમ, અને વિદધેનું કંપિત, વિદધે વત્તા અનુકંપિતમ. અને આ કહ્યું તે પણ તન મહદભૂતમમાં તત વત્તા મહદ અદ્ભુતમ. આ સંધિ વિચ્છેદ જોયા પછી એનો અન્વય દાદાજીએ જે કર્યો છે તે આપણે જોઈ લઈએ. એતાવત એટલે આટલું, ઉક્તવા એટલે કહીને, તત એટલે તે, નભોલિંગમ આકાશ સ્વરૂપ, અલિંગમ નિરાકાર, ઈશ્વરમ ઐશ્વર્ય સંપન્ન, મહદભૂતમ તે મહાન ભૂત અગોચર તત્વ કે જેના શ્વાસોશ્વાસ રૂપ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ છે, ઉપર રામ શાંત થયું. ચ અહમ અને હું તો, અનુકંપિત દયાપાત્ર બનેલ, મહતામ મહાનમાં પણ, મહિયશે મોટા એવા, તસ્મૈ તેમને, શીર્ષના મસ્તકથી, અવનામમ પ્રણામને વિદધે કરતો હતો. હવે એનો અનુવાદ આપણે જોઈએ તો આટલું જ કહીને આકાશરૂપ ચિહ્નવાળું પરંતુ આકાર વિનાનું અને ઐશ્વર્ય સંપન્ન તે મહાન અગોચર તેજસ્વી તત્વ શાંત થયું. આ રીતે અપાર કૃપાપાત્ર બનેલ મેં તે મહાનમાં પણ મહાન ભગવાનને નમસ્કાર કર્યા. એટલે આ જે આકાશવાણી થઈ એ આકાશવાણી અંગે અને પછી એ સાંભળ્યા પછી નારદજીએ શું કર્યું, તો જે અવાજ આવતો હતો એના માટે કયું વિશેષણો વાપર્યા કે એક તો આકાશરૂપ ચિહ્ન હતું, એટલે નિરાકાર, આકાશ નિરાકાર છે, આકાશરૂપ ચિહ્નવાળું એ જે તત્વ જેનો અવાજ સાંભળ્યો એ તત્વનું વર્ણન નારદજી અહીંયા કરે છે કે આકાશરૂપ ચિહ્નવાળું હતું. એટલે આકાશરૂપ ચિહ્ન હતું એટલે કારણ કે આકાશવાણી થયેલી હતી એટલે આકાશરૂપ કહેવાય તે, પણ આકાશ નિરાકાર છે એટલે આકાર વિનાનું હતું. સાથે ઈશ્વર પણ છે એટલે ઐશ્વર્યવાળું છે, અને બીજું એ મહાન છે. તો આ ચાર વિશેષણો અહીંયા નારદજીએ મૂક્યા છે. તો આ આકાશ રૂપ ચિહ્નવાળું, આકાર વિનાનું, ઐશ્વર્ય સંપન્ન એ મહાન અગોચર તેજસ્વી તત્વ
શાંત થયું. આટલું બોલીને શાંત થયું. નારદજીને આટલું કહી દીધું કે ભાઈ, તારામાં મારે મારા માટેની અભિરુચિ ઉત્પન્ન કરવી છે, એટલે મેં તને કામના તારામાં મારા માટેની થાય, જેથી એ કામનાથી તારા હૃદયમાં રહેલા રાગ દોષો બધા દૂર થાય. પણ સાથે સાથે સત્પુરુષોની જે તે સેવા કરી છે એટલે જ તારી બુદ્ધિ મારામાં દ્રઢ થઈ. એટલે હવે જ્યારે તારો દેહ છૂટશે પછી તું મારો પાર્ષદ બની જઈશ, અને તને આ અનુગ્રહથી જે હું એક એવી યાદ શક્તિ આપું છું કે જો કોઈ પણ કાળે એ સ્મૃતિ તારી દૂર નહીં થાય. આટલું કહ્યા પછી આ જે તેજસ્વી તત્વ હતું એ શાંત થયું. આ રીતે નારદજી કહે છે કે મારા પર અપાર કૃપા થઈ છે. એટલે મેં એ જે આકાશ સ્વરૂપ હતું, જે મહાનમાં મહાન હતું પણ એ ભગવાન હતા, એમને મેં માથું નમાવીને નમસ્કાર કર્યા. એવું આ 26મા શ્લોકમાં નારદજી વ્યાસ મહર્ષિજીને કહી રહ્યા છે. ત્યાં તત્વસુધામાં દાદાજી લખે છે કે આકાશવાણી એ એક પ્રચલિત તત્વ છે જે પુરાણોમાં કહેવાયું છે. જેમ કંસ પણ પોતાની બેન દેવકીને રથમાં બેસાડીને લઈ જતો હતો અને આકાશવાણી જ થઈ છે. તો આકાશવાણી એક એવું તત્વ છે જે પુરાણોમાં પ્રચલિત છે. ઘણા નવી આકાશવાણી સંભળાયાના પ્રસંગો આપણને જોવા મળે છે. તો એના વિશે સમજાવે છે દાદાજી કે કોઈ એવું તત્વ જે અવ્યક્ત છે, કોઈ એક એવું તત્વ જે વ્યક્ત એ તત્વ થતું નથી, પણ એ વ્યક્ત નહીં થતા તત્વમાંથી કંઈક વ્યક્ત સંદેશો કે વાક્ય સંભળાય છે તો વસ્તુ અવ્યક્ત, પણ ત્યાંથી કંઈક વસ્તુ વ્યક્ત થઈ આદેશ કે સંદેશ એ આપણને સંભળાય છે, કોઈક વાક્ય વિશેષ સંભળાય છે. એ હંમેશા આકાશવાણીના સ્વરૂપે એની ઓળખ અપાય છે. તો આકાશવાણી કોને કહેવાય એ સમજાયું કે કોઈ એક અવ્યક્ત વસ્તુ છે. એ અવ્યક્ત તત્વમાંથી વ્યક્ત સંભળાતો જીવનને આદેશ કે સંદેશ કે કોઈ વાક્ય વિશેષ, આને આકાશવાણીના સ્વરૂપે પુરાણો ઓળખાવે છે. નારદજીને જે સમાધાન વાક્ય મળ્યું તે આવા જ પ્રકારનું હતું, આકાશવાણી સ્વરૂપે. એટલે અવ્યક્તમાંથી કંઈ કહો એક સમાચાર નારદજીને મળ્યા છે. તો એમ થાય કે આકાશવાણી તો બરાબર છે, પણ એના વક્તા કોણ? તો પછી આકાશવાણીના વક્તા કોણ? આકાશ પુરુષ કે પૂર્ણ પુરુષ? આકાશ પુરુષમાંથી આ વાણી થઈ કે પછી પૂર્ણ પુરુષમાંથી આ વાણી થઈ? એ પ્રશ્ન થયો. સર્વ સામાન્ય તે આકાશ પુરુષ જ હોય છે. આમ જો આકાશવાણી થતી હોય, જેમ કંસને સંભળાઈ છે, તો એ જે આકાશવાણી છે તે આકાશ પુરુષની વાણી હોય છે. નારદજીને સંભળાવનાર તો પૂર્ણ પુરુષ જ છે, ત્યાં આકાશ પુરુષ નથી. આકાશવાણી આકાશ પુરુષ પણ કરે અને આકાશવાણી ભગવાન પણ કરે. પણ નારદજીને જે વાણી છે સંભળાયેલી આકાશ પુરુષની વાણી નથી, પણ ભગવાનની છે, પૂર્ણ પુરુષની જ છે. એ શેના આધારે કહેવાય? તો શ્લોકમાં જે વિશેષણો બતાવ્યા છે એ વિશેષણો પુરવાર કરે છે કે પરમાત્માનો સંદેશો હતો. કયા? તો એક તો આકાશ જેવું નિર્મળ મન બને ત્યારે આવી પ્રેરણા મળે. એટલે ભગવદ અવાજ ક્યારે સંભળાય? જ્યારે આકાશ જેવું નિર્મળ મન બની જાય ત્યારે પ્રેરણા મળે. એટલે મનનો મળ જ્યારે બળે અથવા ટળે ત્યારે જ તે પરિપક્વ યોગી અથવા ભક્ત કે
કે જ્ઞાનીને સમાધાન મળે છે. એટલે આ જે પૂર્ણ પુરુષોત્તમ છે એ શેના આધારે કહ્યું? તો 4 જે વિશેષણો વાપર્યા કે ભાઈ આકાશરૂપ ચિહ્ન છે, આકાર વિનાનું છે, ઐશ્વર્ય છે અને મહાન છે. પણ કોને આ સાંભળવા મળે? તો જેનું મન નિર્મળ છે, આકાશ જેવું, મનનો મળ જેનો બળી ગયો છે અને પરિપક્વ યોગી છે, અથવા તો એ પરિપક્વ ભક્ત છે, પરિપક્વ જ્ઞાની છે, એને આવું સમાધાન મળે, જે સમાધાન નારદજીને મળ્યું. ભગવદ વિરહ તાપથી મનોમળ ભસ્મ થાય છે. તો મનના મળ ભસ્મ કઈ રીતે થાય? એક તો આપણે આગળ જોયું કે મહાપુરુષોની સેવાથી શક્ય બને, અને બીજું કે ભગવાનનો વિરહ તાપ, એનાથી પણ મનોમળ ભસ્મ થાય છે. તપ અને યોગ જ્ઞાનથી પણ થાય છે. તપ કરો, યોગ જ્ઞાન હોય તો પણ મનોમળ ભસ્મ તો થાય. ભક્તને પૂર્ણ પુરુષ તરફથી સંદેશો મળે છે અને આકાશ પુરુષથી પણ મળે છે. મહદભૂતમ વગેરે 4 વિશેષણોનો એ સાર નીકળે છે. નપુંસક પ્રયોગ અહીંયા કર્યો છે. એનું કારણ એ કે સ્ત્રી કે પુરુષની આકૃતિ જોવામાં આવતી નથી. અહીંયા જે અવાજ સાંભળ્યો ત્યાં સ્ત્રી કે પુરુષની આકૃતિ જોવા નથી મળી, એટલે અહીંયા જે પ્રયોગ કર્યો છે એ નપુંસક લિંગનો પ્રયોગ કર્યો છે. પરંતુ વાણીનું માધુર્ય જ વ્યક્ત કરતું હતું કે આ વચન શ્યામ સુંદરનું છે. એટલે વાણીની જે મધુરતા છે એ મધુરતાથી નક્કી કર્યું કે આ અવાજ શ્યામ સુંદરનો હતો. મધુરાધિપતે રખિલમ મધુરમ, રેણુર મધુરો રેણુર મધુર, પાણીર મધુર પાદો મધુરમ, ગીતમ મધુરમ પીતમ મધુરમ. તો આ માધુર્ય વાણીનું એ વ્યક્ત કરે છે કે અવાજ શ્યામ સુંદરનો હતો. એટલે જ જે આકાશનું કારણ છે તે આકાશનું કારણ તો ઈશ્વર છે. એટલે અહીંયા જે આકાશરૂપ ચિહ્ન કહ્યું તો ઈશ્વર છે એ જ આકાશનું કારણ છે. જન્માદ્યસ્ય આદ્યસ્ય, ત્યાં આપણે પહેલા શ્લોકમાં જોયું છું, આદ્યસ્ય એટલે આકાશ તરીકે ત્યાં આપણે ઉલ્લેખ જોયેલો હતો. તો એ ઠાકોરજી જ આકાશનું કારણ છે, ઈશ્વર જ આકાશનું કારણ છે. તો આ રીતે 26મા શ્લોકની અંદર જે તત્વે આકાશવાણી કરી હતી તે કરનાર પૂર્ણ પુરુષોત્તમ શ્યામ સુંદર છે એવું અહીંયા બતાવવા માગે છે. અને એવા મહાનમાં પણ મહાન એવા ભગવાનને નારદજી નમસ્કાર કરે છે. એ આ 26મા શ્લોકમાં આપણે જોયું. હવે 27મો શ્લોક છે, એનું ઉગાન આપણે કરીશું. નામન્યનંતસ્ય તત્ર પઠન ભૂયાનિ ભદ્રાણિ કૃતાનિ ચ સ્મરન ગામ પર્યટં સ્તુષ્ટમના ગતસ્પૃહ કાલં પ્રતીક્ષન વિમદો વિમત્સર. અહીંયા સંધિ છૂટી પડશે. પ્રથમ પંક્તિમાં નામાન્યનંતસ્ય, નામાની વત્તા અનંતસ્ય, પછી પર્યટન તુષ્ટમના, બીજી પંક્તિમાં પર્યટન વત્તા તુષ્ટ મનઃ, અને પ્રતીક્ષન વિમદો, પ્રતીક્ષન વત્તા વિમદ. આ સંધિ વિચ્છેદ આપણે જોયો. હવે એનો અન્વય જોઈશું. તો રુત્રપઃ એટલે લોક લાજથી પર, રુત્રપઃ લોકલાજથી પર થઈને, અનંતસ્ય અનંત ભગવાનના નામાની નામોને, પઠન એટલે ઉચ્ચારતો, ગુહ્યાની એટલે સુગોપ્ય, ભદ્રાણી કલ્યાણમય, કૃતાની ભગવદ કર્મોને, સ્મરન સ્મરતો
ગામ પૃથ્વી ઉપર પર્યટન એટલે ફરતો, તુષ્ટ મનાહા સંતુષ્ટ ચિત્ત, ગતસ્પૃહ તદ્દન નિસ્પૃહ, વિમદ મદ વગરનો, વિમત્સર મત્સર વિનાનો, કાલમ સમયની એટલે આ દેહ ક્યારે છૂટે એ રીતે પ્રતિક્ષણ એટલે રાહ જોતો. અનુવાદ દાદાજીએ કર્યો છે કે ત્યાર પછી લજ્જાને ત્યજીને અનંત ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતો હતો અને ગૂઢાર્થવાળા કલ્યાણમય ચરિત્રોનું સ્મરણ કરતો પૃથ્વી ઉપર પર્યટન કરતો હતો. મનથી સંતુષ્ટ હતો, સ્પૃહાઓનો ત્યાગ કર્યો હતો, મદમત્સરથી પણ મુક્ત બની કેવલ ઈશ્વર નિર્ધારિત કાળની પ્રતીક્ષા કરતો હતો. તો હવે નારદજી આગળ કહે છે કે ઊભા થઈને આ જે આકાશ પુરુષ, આકાશવાણી એ મહાન ભગવાનને નમસ્કાર કર્યા પછી નારદજી કહે છે કે મેં લજ્જાને છોડી દીધી અને લજ્જાને છોડીને અનંત ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવા લાગ્યો. હરિ અનંત છે, હરિના નામ પણ અનંત છે, હરિના ગુણો પણ અનંત છે, હરિની લીલા પણ અનંત છે. તો અનંત ભગવાન એમના નામોનું એ ઉચ્ચારણ કરતા હતા, પણ લજ્જા ત્યજી દીધી હતી. એક સુંદર સંદેશો આપણને પણ છે કે આપણે મોટીથી ભગવદ નામ દેતા અને એમાં જાહેરમાં બોલતા તો બહુ સંકોચ અનુભવીએ છીએ, પણ નારદજીએ તો લજ્જાનો ત્યાગ કરી દીધો છે અને મોટીથી ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતા હતા અને ગૂઢાર્થવાળા કલ્યાણમય ચરિત્રોનું સ્મરણ કરતો હતો. એટલે નામની સાથે સાથે લીલાઓ, ચરિત્રો એટલે લીલાઓ. તો લીલાઓ કેવી છે? ગૂઢાર્થવાળી છે, પણ કલ્યાણમય છે. તો એનું સ્મરણ કરતો હતો. એટલે નામની સાથે એટલે કીર્તનની સાથે સાથે સ્મરણ ભક્તિ પણ નારદજીની ચાલુ છે અને પૃથ્વી પર એ પર્યટન કરતો હતો. તો અહીંયા પાદ સેવન પણ એક સેવા અહીંયા આપણે ગણી શકીએ નારદજીની. પૃથ્વી પર પર્યટન કરતો હતો, મનથી હું સંતુષ્ટ હતો, સ્પૃહાઓનો ત્યાગ કરી દીધો હતો, મદમત્સરથી પણ મુક્ત બની કેવલ ઈશ્વર નિર્ધારિત કાળની પ્રતીક્ષા કરતો હતો. એટલે હવે હું જ્યારે મનથી સંતુષ્ટ થઈ ગયો, મનથી સંતુષ્ટ થયો એટલે જેટલી સ્પૃહાઓ હતી એ બધી મેં છોડી દીધી. ન રહ્યો મારામાં મદ, ન રહ્યો મત્સર, એટલે હું મુક્ત થઈ ગયો. જીવન મુક્ત કહીએ ને એવા નારદજી હવે થઈ ગયા. એટલે હવે બસ પ્રભુ ક્યારે એમનો પાર્ષદ બનાવે છે, મને પ્રભુ ક્યારે સ્વીકારે છે, એ માટે એક નિર્ધારિત કાળ પ્રભુએ નક્કી કર્યો હશે. તો એ કાળની પ્રતીક્ષા નારદજી હવે કરવા લાગ્યા. ત્યાં વિવેચનમાં તત્વસુધામાં દાદાજી લખે છે કે અંતઃકરણમાં 3 પ્રકારના મળ હોય. એક તો જે પ્રત્યક્ષ વસ્તુ અને વ્યક્તિમાં રાગદ્વેષ જે કરીએ છીએ ને, આ એક પ્રકારનો મળ જ છે, જે તામસ મળ કહેવાય. પછી રાગાદિની જે વાસનાઓ છે અંતઃકરણમાં, એ રાજસ મળ છે. અને આ રાગાદિનું મૂળ એ તો અવિદ્યા છે, એ પાછો ત્રીજો દોષ છે. તો આ 3 દોષ અંતઃકરણમાં રહેલા છે. પ્રત્યક્ષ વસ્તુ અને વ્યક્તિમાં રહેલો રાગદ્વેષ, રાગાદિની વાસનાઓ અને એના મૂળમાં રહેલી અવિદ્યા, 3 દોષ અંતઃકરણમાં રહેલા છે. હવે તામસ દોષો એ કર્મથી ક્ષીણ થતા હોય છે. રાગદ્વેષ વગેરે જે દોષો છે એ આપણે કર્મયોગીઓ સાધીએ એનાથી એ ક્ષીણ થાય. એટલે એમાં તપ, તીર્થાટન, યાગ વગેરે તેના સાધન છે. એટલે કર્મથી જે આપણે તામસ દોષોને દૂર કરવા હોય તો એના સાધન બતાવ્યા કે તપ કરો,
તીર્થાટન કરો અને યાદ કરો તો આ સાધનથી જે આ તામસ દોષો છે તે દૂર થશે. અને રાજસ દોષો જે છે, પેલી વાસનાઓ, જે રાગ વગેરે વાસનાઓ, એ હંમેશા ભક્તિથી જ નષ્ટ થાય છે. અને અવિદ્યા જે ત્રીજી ગણાવી એના દોષો તત્વ વિચારથી, એટલે તત્વ વિચાર એટલે ઠાકોરજીના વિચારથી વદંતી તત્વત વિદત્તત્વમ જે જ્ઞાનમ અદ્વયમ, એ જે તત્વ છે એ તત્વના વિચારથી જે પેલી અવિદ્યા, એ અવિદ્યાજનિત દોષો છે એ ચાલ્યા જાય છે. પણ શું છે કે આ ત્રણને પૃથક કરનારને એક દોષની નિવૃત્તિ થાય. એટલે તમે તીર્થાટન કરો, તપ કરો તો પેલું તામસ જે મળ છે તે દૂર થાય, ભક્તિ કરો તો રાજસ દૂર થાય, અને તત્વનું તમે વિચાર્યા કરો તો એનાથી અવિદ્યાગત દોષો દૂર થાય. એટલે તમે એક વસ્તુ કરો તો એક દોષ દૂર થાય. ત્રણેય પ્રકારના દોષ દૂર કરવા 3 સાધનો જોઈએ. દેશકાળ અને બીજી અનેક સામગ્રીઓ પણ જોઈએ. તે કરતાં સર્વ સુગમ છતાં સફળ ઉપાય બતાવ્યો નામ સંકીર્તન. અશેષ સંક્લેશ સમમ વિદત્તે ગુણાનુવાદમ શ્રવણમ મુરારે. તો નામ સંકીર્તન જે છે એમાં આ 3 મળ, તામસ, સાત્વિક અને વિદ્યાજનિત, એ 3 મળ માત્ર નામ સંકીર્તનથી, આ એક જ સાધનથી 3 દૂર થાય છે. તો નારદજી એટલે આ નામ સંકીર્તન સ્વીકારી લીધું. કેમ નારદજીએ નામ સંકીર્તન સ્વીકાર્યું? તો અંતઃકરણમાં રહેલા 3 પ્રકારના દોષોને દૂર કરવા, 3 જુદા જુદા સાધનો કરવા, એના કરતાં એક જ સાધન માસ્ટર કી નામ સંકીર્તન, એનાથી આ 3 મળનો દૂર થાય. એટલે નારદજીએ આ ઉપાય સ્વીકારી લીધો. નામનું અખંડ પઠન કરવા લાગ્યા. પઠન એ વર્તમાન કૃદંત છે, એટલે એમની નામ રટનની ક્રિયા અખંડ ચાલુ છે. આજે પણ નારદજીનું નામ રટન તો ચાલુ જ છે. નામ જપતા પણ લોકલજ્જા ન જોઈએ, આ વસ્તુ અગત્યની છે. આપણે બધાને જોઈએ તો નામ બોલતા અટકી જઈએ છીએ, તો અહીંયા તો લોકલાજનો ત્યાગ જ કરી દીધો છે. જ્યાં પેલો શબ્દ છે ને, અત્ર પર શબ્દ, અતત્રપ, હા, એટલે પેલું મંગલાચરણમાં પણ જે બીજો શ્લોક છે ત્યાં પણ આ એક સંધિ છૂટી પાડીમાં હતત્રપ લોકો, એટલે લોકલજ્જાથી પર થઈને પ્રભુનું નામ દેનારા એવું વિવેચન આ બીજા ધર્મ પ્રોજિત કહીત વત્ર પરમો, એ જે શબ્દ છે ત્યાં સંધિ છૂટી પાડીને આ હતત્રપ એટલે લોકલાજને છોડીને નામ કરનારા ધર્મ, એવું એ શ્લોકમાં આપણે એનું વર્ણન જોયેલું હતું. નામ જપતા પણ લોકલજ્જા ન જોઈએ, તે માટે શક્ય એકાંતનું સેવન, જો આ કોઈનાથી ન થઈ શકે તો એકાંતનું સેવન કરી લેવું. હવે સવાલ આવ્યો કે એક નામ જપવું કે અનેક નામ જપવા. એના સમાધાનમાં જો મંત્ર તરીકે જપવાનું હોય તો એક જ દીક્ષિત મંત્ર જપાય, શ્રી કૃષ્ણ સ્મરણમ મમ વદદ વિરેવ સતતમ સ્થેયમિત્યેવ મેમતી. એટલે જો મંત્રાત્મક દીક્ષિત મંત્ર હોય તો પછી એક જ નામ જોઈએ. અને નામ કીર્તનમાં તો અનેક નામ રટવાના હોય છે. અનેક નામોના રટનથી ભગવાનના અનેક રૂપ ચરિત્રો એ વખતે પ્રત્યક્ષ થાય છે. કારણ કે નામ સાથે સંકળાયેલી લીલાનું પણ આપણે અનુસંધાન કરીએ, એટલે જેટલા નામ એટલી લીલા, એટલા સ્વરૂપો, એ બધા પ્રત્યક્ષ થઈ જાય. અને એનાથી જે આપણા કષાયો છે, 6 દુશ્મનો આપણા છે, એ બધા કપાઈ જાય છે. હવે પર્યટન કરે છે ને, પર્યટન તુષ્ટમન છે, પર્યટન કરે છે, તો પર્યટનશીલ પથિકને શું જોઈએ? ભાથું કયું જોઈએ? જે પર્યટન કરનારો પથિક છે એને ભાથું કયું જોઈએ? તો નિસ્પૃહ થઈને પૃથ્વી ઉપર વિચરણ કરવું જોઈએ. અને એટલે ભાથું ભોજન એ નિસ્પૃહપણું છે. અને જલ કયું? તો સંતોષ, એ શીતલ
જલ છે. તો જ્યારે આપણે પર્યટન કરીએ, યાત્રા પણ કરીએ, તો આપણું ભાથું કયું છે? નિસ્પૃહ થઈ જઈએ. અને જલ કયું? સંતોષ રાખીએ. પૃથ્વી ઉપર ફરતા ગાયની સાથે જેમ સેવાથી વ્યવહાર થાય તે રીતે પૃથ્વી સાથે વ્યવહાર કરવો. કારણ કે અહીંયા શબ્દ વાપર્યો ગામ પર્યટન તુષ્ટ મના. તો અહીંયા ગામ એટલે જે પર્યટન તમે કરો તો કઈ રીતે પૃથ્વી ઉપર પર્યટન કરવાનું? તો ગાયની સાથે જે સેવાનો વ્યવહાર આપણે કરીએ છીએ એવા વ્યવહારથી પૃથ્વી ઉપર પર્યટન કરવું જોઈએ. એટલે પૃથ્વી પર્યટન એ પૃથ્વીને સેવા આપવા માટે છે, નહીં કે પૃથ્વીને તકલીફ આપવા માટે. તો આ રીતે આજે આપણે 23મા શ્લોકથી લઈને 27મા શ્લોક સુધી 5 શ્લોકોનું અવગાહન પરમ પૂજ્ય દાદાજી અને પરમ પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદથી શ્રી વલ્લભના અનુગ્રહથી આજે આપણે જોયું. આવતા સત્સંગમાં પ્રથમ સ્કંદના 6ઠા અધ્યાયમાં 28મા શ્લોકથી આપણે આગળ વધીશું. અને હવે અત્યારના જે આપણે બાકી જે ભાગ છે એમાં પુરુષોત્તમ સહસ્ત્ર સ્તોત્ર, એમાં અત્યારના 3જો સ્કંદ આપણો ચાલી રહ્યો છે. 41મો શ્લોક એ આપણે શરૂ કર્યો હતો. શુક્લનારાયણ સત્ય કાલધર્મ પ્રવર્તક જ્ઞાનાવતાર શાંતાત્મા કપિલ કાલનાશક. એમાં 167મું નામ શુક્લનારાયણ ગયા સત્સંગમાં આપણે અવગાહનમાં લીધેલું. આજે હવે 41મા શ્લોકનું આગલું નામ 168મું સત્યકાલ ધર્મ પ્રવર્તક. એનો અર્થ પંચમલાલજીએ કર્યો કે યથાર્થ કાલ સંબંધી ધર્મોનું પ્રવર્તન કરનારા એટલે પ્રવૃત્ત કરનારા. આમ તો કાલનું પ્રવર્તન કરનાર ઠાકોરજી જ છે, પણ આ જે અત્યારના 3જા સ્કંદની કથા કરદમ દેહૂતિજીની જે ચાલી રહી છે ને, એ કથાના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીએ આ નામ પ્રગટ કર્યું છે. કાલના ધર્મો તો પ્રભુ જ પ્રગટ કરે છે, પણ યથાર્થ કાલ, સત્યકાલ જે છે, સત્ય એટલે યથાર્થ. અહીંયા યથાર્થ કાલ કયો એનું વર્ણન જે છે તેની વાત અહીંયા મહાપ્રભુજી કહેવા માગે છે. યથાર્થ કાલ સંબંધી ધર્મ એટલે યૌવન. અહીંયા જે યથાર્થ કાલ સંબંધી ધર્મની વાત કહી તો કયો ધર્મ? તો યૌવન ધર્મની વાત અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવવા માગે છે. એનું કારણ કે યૌવન જ ક્રીડામાં ઉપયોગી છે. ઘડપણમાં ગોવિંદ ભજાતા નથી. યુવાનીમાં જ પ્રભુ ભજી લેવા જોઈએ. એટલે યૌવન જ ક્રીડામાં ઉપયોગી છે. દેવતીજીના લગ્ન કરદમ સાથે થયા છે. કરદમ ઋષિ આજ્ઞા કરે છે એટલે જે પ્રભુના અશ્રુમાંથી બનેલું બિંદુ સરોવર એમાં દેવતીજી સ્નાન કરે છે. એ સરોવરમાં એક મહેલ છે, એમાં 1000 કન્યાઓ છે. એ દેવહૂતિજીની સેવા કરે છે, સ્નાન કરાવે છે. એટલે દેવહૂતિજીનું શરીર આખું નિર્મળ બની જાય છે. નિર્મળ એટલે કેવું નિર્મળ? વિવાહ સમયે જેવું રૂપ હતું તેવી જ શોભા થઈ ગઈ. અને કરદમજીમાં પણ, કારણ કે હવે એમને જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની છે, એટલે કરદમજીમાં પણ પ્રભુએ યૌવનના ધર્મો પ્રગટ કર્યા. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી કહી રહ્યા છે કે કરદમજીમાં પણ પ્રભુએ યૌવનના ધર્મો પ્રગટ કર્યા અને દેવહૂતિજીને પણ એ જ યૌવન આપી દીધું. એટલે અહીંયા સત્યકાલ ધર્મ પ્રવર્તક નામ અહીંયા એટલા માટે મહાપ્રભુજી મૂકે છે
કે કરદમજીમાં પણ યૌવન ધર્મ પ્રગટ કર્યા અને દેવતીજીનું સ્વરૂપ પણ અને શોભા પણ અદ્ભુત થઈ ગઈ. હવે એટલે યુવાની આવી ક્રીડા કરવાની, એટલે પતિ અને પત્નીએ વિમાનમાં 100 વર્ષ વિહાર કર્યા. કરદમજીએ વિમાન બનાવ્યું છે અને એમાં 100 વર્ષો સુધી વિહારો કર્યા છે. આટલા વર્ષો પણ જાણે કે એક મુહૂર્ત એટલે અલ્પકાલ જેવા લાગ્યા છે. અમે વિહારોની અંદર તો સમય ઓછો જ પડતો એવું લાગે લૌકિક રીતે, પણ અહીંયા તો અલૌકિક વાતો છે બધી. એટલે આટલા વર્ષો પણ એક મુહૂર્ત જેટલા અલ્પકાલ જેવા લાગ્યા. અને આ વિહારોથી દેવહૂતિજીને 9 કન્યાઓ થઈ છે. તો આ સત્યકાલ ધર્મ પ્રવર્તક 168મું નામ. હવે 169મું નામ જોઈએ. જ્ઞાનાવતાર. સીધી વાત છે, જ્ઞાન બતાવતા. તો જે જ્ઞાનનો અવતાર છે, તો જ્ઞાનરૂપ જેમનો અવતાર છે એવા કપિલ ભગવાનની અહીંયા વાત કરે છે. કારણ કે 9 કન્યાઓ દેવતીજીને થયા પછી કપિલજીનું પ્રાગટ્ય થયું છે. અને કરદમ ઋષિ પોતે બધો ત્યાગ કરીને જતા જતા એમના થનારા પુત્ર જ માનો ઉદ્ધાર કરશે એવા આશીર્વાદ કરદમ ઋષિએ દેવતીજીને આપ્યા છે. તો એ 9 કન્યાઓ પછી કપિલ ભગવાનનો અવતાર છે. એટલે દેવતીજી કરદમજીને કહે છે કે 9 કન્યાઓને પરણાવ્યા પછી આપ વનમાં જશો, પછી મારા જન્મ મરણરૂપ શોક દૂર કરનાર કોઈ નહીં રહે. કારણ કે કન્યાઓને પણ પરણાવી દેવી પડશે. આપ વનમાં જતા રહેશો તો મારી સાથે કોણ જે મારા સુખ દુઃખને વાંટે? ભગવાનની માયાએ મને ઠગી લીધી છે. માં સ્વીકારી લે છે કે ભગવાનની માયાએ મને ઠગી લીધી છે. ત્યારે કરદમજી આશ્વાસન આપે છે દેવતીજીને કે અવિનાશી વિષ્ણુ ભગવાન શીઘ્ર તમારા ગર્ભમાં પધારશે. દેવહૂતિજીને ભક્તિ તથા જ્ઞાન માર્ગનો ઉપદેશ કરવા ભગવાન કપિલ રૂપે પ્રગટ થયા. તે જ્ઞાનાવતાર છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં પણ 24 અવતારોમાં 2 જ્ઞાન અવતારો આપણે જોયા હતા. એક કપિલજીનો અને બીજો વ્યાસ મહર્ષિજીનો. એમાં વ્યાસ મહર્ષિજી સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે અને કપિલજી અંશ જ્ઞાન કલાનો અવતાર છે. પણ આવી રીતે આ જ્ઞાનાવતાર કપિલનું અહીંયા જે પ્રાગટ્ય એના માટે આ શબ્દ અહીંયા વપરાયો વિશેષણ. હવે 170મું નામ શાંતાત્મા, એટલે શાંત સ્વરૂપવાળા. એક અર્થ તો બહુ સ્પષ્ટ કર્યો પંચમલાલજીએ કે શાંત સ્વરૂપવાળા. આપણે સ્તુતિ કરીએ છીએ ને, શાંતાકારમ ભુજગ શયનમ. તો શાંત આકાર જેનો છે એવા પ્રભુ. પણ બીજો સરસ અર્થ કર્યો શાંત ભક્તોના આત્મારૂપ. જે ભક્તો શાંત છે એમના આત્મારૂપ આ ભગવાન છે. એટલે પરમાત્મા તો પૂર્ણ જ છે, આનંદમય છે. એટલે આપમાં ક્રોધ નથી, એટલે જ આપ શાંત સ્વરૂપે બિરાજે છે. શાંત સ્વરૂપમાં એ જ બિરાજી શકે જેનામાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર નથી. એ જે શાંત સ્વરૂપે બિરાજે. અને પ્રભુના ભક્તો પણ આવા જ હોય છે, એ શાંત હોય છે પ્રભુ કૃપાથી. એટલે આવા ભક્તોના હૃદયમાં પણ પ્રભુ આત્મા બનીને નિરંતર બિરાજ. બહુ સુંદર અર્થ અહીંયા શાંતાત્માનો કર્યો પંચમલાલજીએ. હવે 171મું નામ કપિલ. એટલે કપિલ વર્ણવાળા દેવહૂતિના પુત્ર કપિલ ભગવાન. આમ તો સીધો અર્થ છે, કપિલ એટલે દેવહૂતિના પુત્ર કપિલ ભગવાન. પણ અહીંયા કપિલ વર્ણવાળા એવું પણ અર્થ સમજાયો છે શ્રી રઘુનાથજીએ. તો કપિલ રંગ એટલે કઈ રીતનો, કયો રંગ? તો લાલ, ધોળો અને પીળો, આ 3 રંગનું જે મિશ્રણ બને ને એ કપિલ રંગનું મિશ્રણ હોય આવું કહે છે. એટલે દેવતીજીના પુત્ર કપિલ ભગવાનનો વર્ણ આવો છે. બ્રહ્માજી કરદમજીને કહે છે કે આદિપુરુષ શ્રી નારાયણ જ કપિલ રૂપમાં અવતીર્ણ થયા છે. એટલે અહીંયા કપિલ નામ બ્રહ્માજીએ પણ ઉચ્ચાર્યું છે. બ્રહ્માજી દેવહૂતિજીને કહે છે કે લોકમાં તારી કીર્તિનો વિસ્તાર કરશે, કપિલ નામથી વિખ્યાત થશે. બીજો સરસ અર્થ કર્યો છે કપિલનો. ક એટલે જળ, પી એટલે પીનાર અને લ એટલે ધારણ કરનાર.
એટલે જે જળને શોષીને કિરણો, જે જળને શોષીને ધારણ કરે છે એવા કિરણોવાળા સૂર્યરૂપ ભગવાન, એવો પણ અર્થ અહીંયા કપિલનો કર્યો છે. અને મહાભારત પ્રમાણે તો કપિ એટલે શ્રેષ્ઠ, એટલે શ્રેષ્ઠ ભક્ત ઉપર કૃપા કરનારા કપિલ ભગવાન. આટલા અર્થો પંચમલાલ જે કર્યા છે ને. હવે છેલ્લું નામ 41મા શ્લોકનું 172મું નામ કાલનાશક, એટલે કાલરૂપ મૃત્યુનો નાશ કરનારા. કાલથી આરંભીને સર્વ જગત અક્ષર બધું જ પરમાત્મામાં લીન થાય છે. કાલ પુરુષથી પણ પર છે એવા કાલ પુરુષનો નાશ ભગવાન કરે છે. એટલે સૌથી શ્રેષ્ઠતા એ કાલ પુરુષની છે, પણ એ કાલ પુરુષનો પણ જો કોઈ નાશ કરતું હોય તો એ ભગવાન કરે છે. માટે અહીંયા કાલનાશક એટલે કાલરૂપ મૃત્યુનો નાશ કરનારા એવું અહીંયા નામાભિધાન કર્યું છે. તો આ સાથે આજનો આ સત્સંગ શ્રી રઘુનાથજી મહારાજ શ્રીના ચરણોમાં નિવેદિત કરી આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ આશ્રયના પદગાન સાથે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर का कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री हमने महाराणी की जय, आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षा भगवत स्मरण वंदन.